हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। मित्रों आवनारी एग्जाम जे छे कंडक्टरनी बराबर एना जे छे आपणे आजथी मॉडल पेपर जे छे चालू करेला छे बराबर। आजे आपणे जे छे मॉडल पेपर पहेलुं लईने आव्या छीए। जो तमे मित्रों चेनल पर नवा होय तो मित्रों आपणी चेनलने खास सब्सक्राइब करी लेजो। दररोज आपणी चेनल पर जे छे तमने आवा मॉडल पेपर जे छे ए जोवा मळशे बराबर। तो चालो शरू करीए। क्वेश्चन नंबर 1, પુખ્ત વયના તંદુરસ્ત વ્યક્તિ માટે સામાન્ય રીતે રક્ત દબાણ કેટલું હોવું જોઈએ? પુખ્ત વયના જે છે તંદુરસ્ત વ્યક્તિ માટે સામાન્ય રીતે રક્તનું દબાણ જે છે બ્લડ પ્રેશર એ કેટલું હોવું જોઈએ? તો શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર 120/80 બરાબર mmHg બરાબર। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। 120 થી 80 mmHg જે છે એટલું બ્લડ પ્રેશર જે છે એ હોવું જોઈએ પુખ્ત વયના તંદુરસ્ત વ્યક્તિ માટેનું બરાબર। મિત્રો લોહીનું દબાણ બરાબર, લોહીનું દબાણ માપવા માટે જે સાધન વપરાય એને શું કહેવાય? આવો પ્રશ્ન પૂછાય તો શું આવશે? સ્ફિગ્મોમેનોમીટર એને કહેવામાં આવે છે। લોહીનું દબાણ માપવા માટેનું સાધન હોય એને સ્ફિગ્મોમેનોમીટર કહેવામાં આવે છે। એ બાબત પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ બરાબર। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન બીજો, હાર્ટ એટેકના સમયમાં લોહીને પાતળું કરવા માટે કઈ દવા તાત્કાલિક આપવામાં આવે છે? મિત્રો હાર્ટ એટેકના જે છે સમયમાં લોહીને પાતળું કરવા માટે જે છે એ કઈ દવા જે છે એ આપવામાં આવે? શું આવશે આમાં મિત્રો? એસ્પિરિન બરાબર। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો, હાર્ટ એટેકના સમયમાં જે છે એ લોહીને પાતળું કરવા માટે કઈ? તો એસ્પિરિન આ જે છે એ દવા આપવામાં આવે છે। ખાસ યાદ રાખજો એસ્પિરિન કેવી રીતે કામ કરે? તો મિત્રો હાર્ટ એટેક સામાન્ય રીતે ત્યારે આવે છે જ્યારે હૃદય સુધી લોહી પહોંચાડતી ધમનીમાં જે છે લોહીનો ગઠ્ઠો જે છે એ જામી જાય છે, લોહી જાડું બની જાય છે। તો આ એસ્પિરિન જે છે ને લોહીના કણો જે છે ને એકબીજાને સાથે ચોંટતા અટકાવે છે અને લોહીનું જે છે એ લોહી જે છે ને પાતળું થઈ જાય છે અને હૃદયમાં બ્લોકેજ વધતું અટકી જાય છે અને જીવ બચાવવા માટે જે છે તેને તાત્કાલિક ચાવીને ગળી જવાની સલાહ આપવામાં આવે છે। એવું અંદર એક કાર્ય કરતું હોય છે બરાબર। જોઈએ ત્યારબાદનો ત્રીજો ક્વેશ્ચન, નીચેનામાંથી નાનામાં નાનો યુનિટ કયો છે? નીચેનામાંથી નાનામાં નાનો યુનિટ જે છે એ કયો છે? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે, એમાંથી બીટ જે છે ને એ સૌથી નાનો એકમ છે, નાનો યુનિટ છે બરાબર। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। નીચેનામાંથી જે છે નાનામાં નાનો યુનિટ જે છે આમાંથી બીટ જે છે સૌથી નાનો છે બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એક નિબલ બરાબર કેટલા બીટ્સ? એક નિબલ એટલે કેટલા બીટ્સ થાય? શું આવશે? 4 બીટ બરાબર। 4 બીટ એટલે એક નિબલ થાય। સૌથી નાનો એકમ મિત્રો જો તમને બધા એકમ જણાવી દઉં, સૌથી નાનો એકમ જે છે ને બીટ આવશે, ત્યારબાદ 4 બીટ બને ને એટલે એક નિબલ બને બરાબર। અને 8 બાઇટ બને ને એટલે એ 8 બીટ્સ બને ને એટલે 1 બાઇટ બને બરાબર। અને 1024 બાઇટ બને ને ત્યારે 1 કેબી બને। એટલે બીટ આવશે, ત્યારબાદ નિબલ આવે, ત્યારબાદ બાઇટ આવે, ત્યારબાદ કેબી આવે બરાબર। આ રીતે તમારે ક્રમ યાદ રાખવાનો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, 1 કિલોબાઇટ એટલે કેટલા બાઇટ થાય? 1 કિલોબાઇટ એટલે કેટલા બાઇટ થાય? શું આવશે મિત્રો આમાં? મેં તમને આગળ કીધું કે 1024 બાઇટ બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, પીપાવાવ બંદર કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો પીપાવાવ બંદર જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? શું આવશે? અમરેલી જિલ્લામાં આવશે બરાબર। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો પીપાવાવ જે છે એ ક્યાં? તો અમરેલી જિલ્લામાં પીપાવાવ આવેલું છે। મિત્રો આ પીપાવાવ બંદર જે છે ને ભારતનું સૌથી પહેલું ખાનગી બંદર છે, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ। પીપાવાવ બંદરને મિત્રો ખાનગી બંદર તરીકેનો જે છે દરજ્જો, મતલબ એને ક્યારે ખાનગી બંદર જાહેર કરવામાં આવ્યું? તો 1998માં બરાબર। ખાસ યાદ રાખજો પીપાવાવ બંદરને જે છે ખાનગી બંદર તરીકે જાહેર ક્યારે કરવામાં આવ્યું? તો 1998માં જે છે એને ખાનગી બંદર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું। અને મિત્રો આ સમયે જે છે ગુજરાતના સીએમ મુખ્યમંત્રી હતા શંકરસિંહ વાઘેલા, એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જાપાનના સહયોગથી તૈયાર થનાર પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેનનો કોરિડોર કયો છે? જાપાનના સહયોગથી તૈયાર થનારી જે છે પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન બરાબર, એનો કોરિડોર જે છે એ નીચેનામાંથી કયો છે? શું આવશે આમાં મિત્રો? અમદાવાદ મુંબઈ બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો જે છે જાપાનના સહયોગથી તૈયાર થનારી પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન એનો કોરિડોર જે છે એ અમદાવાદથી મુંબઈનો છે। મિત્રો આ કોરિડોરની જે છે ને કુલ લંબાઈ પૂછે તો ખાસ યાદ રાખજો, આની કુલ લંબાઈ 508 કિલોમીટર જેટલી છે, જેમાં 348 કિલોમીટર ગુજરાતમાં આવશે
આ 508 જે છે ને એ કુલ લંબાઈ આવશે. 348 જે છે ને એ ગુજરાતમાં એની લંબાઈ આવશે. ત્યારબાદ 156 કિલોમીટર મહારાષ્ટ્રમાં આવશે અને 4 કિલોમીટર જે છે એ દાદરા અને નગર હવેલીમાં આવશે. દાદરા નગર હવેલીમાં 4 કિલોમીટર આવશે. આ રીતે ટોટલ જે છે 508 કિલોમીટરનો આનો જે છે આ કોરિડોરની લંબાઈ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બનાસ ડેરી ક્યાં આવેલી છે? મિત્રો બનાસ ડેરી જે છે એ ક્યાં આવેલી છે? શું આવશે? પાલનપુરમાં આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો. બનાસ ડેરી ક્યાં? તો પાલનપુર ખાતે જે છે એ બનાસ ડેરી આવેલી છે. મિત્રો આ ડેરી એની સ્થાપના પૂછે તો ખાસ યાદ રાખજો 1969માં જે છે આ ડેરીની સ્થાપના થઈ હતી. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સામાન્ય રીતે નીચે પૈકી કઈ હાર્ટ એટેકની નિશાની નથી? નીચેનામાંથી જે છે એ કઈ હાર્ટ એટેકની નિશાની નથી એ આપણે જણાવવાનું છે. જોઈએ આપણે, છાતીમાં દુખાવો આ તો છે, બરાબર. ઉબકાવવા આ પણ છે. એકદમ માથામાં દુખવી, આમાં શ્વાસ લેવામાં તકલીફ થવી આ પણ છે. જવાબ આ નહીં આવે, બરાબર. મતલબ આ જે છે આપણો જવાબ આવશે એકદમ માથામાં દુખવું. આવી કોઈ હાર્ટ એટેકની નિશાની નથી. બાકી આ ત્રણેય જે છે, છાતીમાં દુખાવો, ઉબકાવવા, શ્વાસ લેવામાં તકલીફ, આ બધી હાર્ટ એટેકની નિશાની છે. પણ એકદમ માથામાં દુખવું એનેથી અને હાર્ટ એટેકને કંઈ લેવા દેવા નથી. એટલે જવાબ આપણો ઓપ્શન સી બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોઈ મુસાફરી દાઝી જાય તો તાત્કાલિક શું કરવું જોઈએ? કોઈ મુસાફર જે છે દાઝી જાય તો તાત્કાલિક શું કરવું જોઈએ? તો ઘા પર ઠંડુ પાણી નાખવું, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જો કોઈને ખેંચ આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ? આંચકી આવે, જો કોઈને આંચકી આવે તો શું કરવું જોઈએ? તો એમની આજુબાજુથી તેમને ઈજા થઈ શકે એવી વસ્તુ હટાવી પડખે સુવડાવવા, બરાબર. એમની આજુબાજુથી જે છે તેમને ઈજા થાય એવી વસ્તુઓ હટાવી અને એક પડખે સુવડાવવા, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નાની મોટી ઈજા થાય ત્યારે શેમાં બોળેલું રૂ ઘા પર ચોંટાડી દેવું? નાની મોટી ઈજા થાય ત્યારે શેમાં બોળેલું જે છે રૂ ઘા ઉપર ચોંટાડી દેવું? શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? ટિંચર બેન્જોઇન, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. નાની મોટી ઈજા થાય ત્યારે શેમાં? તો ટિંચર બેન્જોઇનમાં બોળેલું રૂ જે છે એ ચોંટાડી દેવાનું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કાર્ડિયાક મસાજ કરવા છાતીના મધ્યમાં તેને લંબ દિશામાં અને 1 મિનિટમાં કેટલા કંપનના દરે કરવી? કાર્ડિયાક મસાજ જે છે એમાં છાતીના મધ્યમાં તેને લંબ દિશામાં અને 1 મિનિટમાં કેટલા કંપનના દરે કરવી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ઓપ્શન ડી બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જીબીનું પૂરું નામ શું છે? જીબી, બરાબર. જીબીનું પૂરું નામ મિત્રો આપણે સૌ જાણીએ છીએ ગીગાબાઇટ, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ગીગાબાઇટ જે છે એ જીબીનું પૂરું નામ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કમ્પ્યુટરમાં સ્ટોરેજનો સૌથી મોટો એકમ કયો છે? નીચેનામાંથી મિત્રો કમ્પ્યુટરમાં સ્ટોરેજનો જે છે એ સૌથી મોટો એકમ જે છે એ કયો છે? તો ઝેટાબાઇટ. અહીંયા મિત્રો આપણને ઓપ્શન આપેલા છે ને એમાંથી ઝેટાબાઇટ જે છે એ સૌથી મોટો એકમ થશે, બરાબર. કમ્પ્યુટરમાં સ્ટોરેજનો જે છે સૌથી મોટો એકમ ઝેટાબાઇટ છે. અહીંયા આ 4 ઓપ્શન જે છે ને એમાંથી, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રેમનું પૂરું નામ શું છે? રેમ, બરાબર. રેમનું પૂરું નામ રેન્ડમ એક્સેસ મેમરી, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, રેમનું પૂરું નામ શું? તો રેન્ડમ એક્સેસ મેમરી જે છે એ રેમનું પૂરું નામ થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રેમનો સમાવેશ કયા પ્રકારની મેમરી તરીકે થાય છે? રેમ એનો સમાવેશ જે છે મિત્રો કયા પ્રકારની મેમરી તરીકે થાય? તો પ્રાઇમરી મેમરી, બરાબર. આ રેમ જે છે એનો સમાવેશ જે છે એ પ્રાઇમરી મેમરી એમાં એનો જે છે એ સમાવેશ થાય છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નાબાર્ડ એ શું છે? નાબાર્ડ જે છે એ શું છે? તો મિત્રો એક બેંક છે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. નાબાર્ડ જે છે એ શું? તો એક બેંક છે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એનું પૂરું નામ છે, ખાસ યાદ રાખજો. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ આ બેંકનું પૂરું નામ થશે નાબાર્ડનું. અને મિત્રો રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? મિત્રો આપણે સૌ જાણીએ છીએ તરણેતર, બરાબર. સુરેન્દ્રનગર જિલ્લામાં જે છે એ તરણેતરનો મેળો જે છે એ ભરાતો હોય છે. ભાદરવા સુદ ચોથ, પાંચ અને છઠ, બરાબર. ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠના રોજ જે છે આ મેળો ભરાતો હોય છે સુરેન્દ્રનગર ખાતે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પારસીઓ સૌપ્રથમ
કયા બંદરે ઉતર્યા? પારસીઓ જે છે એ સૌપ્રથમ કયા બંદરે ઉતર્યા? તો સંજાણ બંદરે જે છે પારસીઓ સૌપ્રથમ ઉતર્યા હતા. ખાસ યાદ રાખજો. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલા સંજાણ બંદરે ઉતર્યા હતા. તે સમયે સંજાણ પર સ્થાનિક રાજા જાદી રાણા શાસન કરતા હતા. પારસીઓનું નવું વર્ષ પતેતી તરીકે ઓળખાય છે અને બીજા દિવસને જે છે પતેતી, બરાબર, પતેતીના બીજા દિવસને નવરોજ કહેવામાં આવે છે. આ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો પારસીઓનું ધર્મ પુસ્તક પૂછાય ને તો અવેસ્તા, બરાબર, આ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. પારસીઓનું ધર્મ પુસ્તક કયું? તો અવેસ્તા જે છે પારસીઓનું ધર્મ પુસ્તક છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. 2001માં આવેલા ભૂકંપની તીવ્રતા કેટલી હતી? 2001માં આવેલા ભૂકંપની તીવ્રતા જે છે એ કેટલી હતી? 7થી વધારે હતી, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ ક્યારે હોદ્દો ગ્રહણ કર્યો હતો? ગુજરાતના મિત્રો પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા એમને ક્યારે જે છે હોદ્દો ગ્રહણ કર્યો? 1960માં, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. મિત્રો ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ હતું. ત્યારબાદ 1971માં, ખાસ યાદ રાખજો, 1971માં જે છે હિતેન્દ્રભાઈ દેસાઈના શાસનકાળ દરમિયાન પાટનગર ગાંધીનગર ખસેડવામાં આવ્યું હતું. આ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. સ્થાયી રેમને સામાન્ય રીતે ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. સ્થાયી રેમ, બરાબર. સ્થાયી રેમને જે છે એ શેના તરીકે ઓળખવામાં આવે છે? શું આવશે મિત્રો આમાં? સ્ટેટિક રેમ, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. સ્થાયી રેમ એટલે સ્ટેટિક રેમ. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. સીડી રોમનો અર્થ શું થાય? સીડી રોમનો અર્થ જે છે એ શું થશે? શું આવશે આમાં મિત્રો? કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી, બરાબર. કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી, આનું જે છે પૂરું નામ થશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. એક્સટર્નલ સ્ટોરેજ તરીકે કોનો સમાવેશ કરી શકાય? એક્સટર્નલ સ્ટોરેજ તરીકે જે છે એ નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય? શું આવશે આમાં મિત્રો? ઓપ્ટિકલ ડિસ્ક, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વર્લ્ડ વાઇડ વેબને ટૂંકમાં શું કહેવાય? WWW, બરાબર. વર્લ્ડ વાઇડ વેબ એનું પૂરું નામ છે, ટૂંકમાં એને WWW એવું કહેવાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ઇન્ટરનેટ પર ફાઇલ ટ્રાન્સફર કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે? ઇન્ટરનેટ ઉપર ફાઇલ ટ્રાન્સફર કરવા માટે જે છે એ કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય? શું આવશે મિત્રો આમાં? FTP, બરાબર. FTPનો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખજો. ઇન્ટરનેટ ઉપર ફાઇલ ટ્રાન્સફર કરવા માટે જે છે એ કયા પ્રોટોકોલનો? તો FTP, આ પ્રોટોકોલ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો પ્રોટોકોલ એટલે કે નિયમોનો સમૂહ, બરાબર. એનું પૂરું નામ, આ FTP જે છે ને એનું પૂરું નામ છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, બરાબર. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ટાટા કેમિકલનો પ્લાન્ટ ક્યાં આવેલો છે? ટાટા કેમિકલનો પ્લાન્ટ જે છે એ ક્યાં આવેલો છે? મીઠાપુર ખાતે આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો. ટાટા કેમિકલનો પ્લાન્ટ જે છે એ મીઠાપુર ખાતે આવેલો છે, દ્વારકા પાસે, બરાબર. દેવભૂમિ દ્વારકા જિલ્લો દ્વારકા પાસે મીઠાપુર ખાતે જે છે એ આવેલો છે. રસાયણોના અતિ મોટા ઉત્પાદનને કારણે મિત્રો ગુજરાતને ભારતના કેમિકલ પોર્ટ અને કેમિકલ સ્ટેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઉગતા સૂર્યનો દેશ કોને કહેવામાં આવે છે? મિત્રો આપણે સૌ જાણીએ છીએ જાપાન જે છે એ ઉગતા સૂર્યનો દેશ કહેવાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. રણમલ તળાવ કયા જિલ્લામાં આવેલું છે? રણમલ તળાવ જે છે એ મિત્રો કયા જિલ્લામાં આવેલું છે? તો શું આવશે? જામનગરમાં આવશે. રણમલ તળાવ જે છે એ જામનગરમાં આવેલું છે. મિત્રો આ તળાવને લખોટા તળાવ પણ કહેવામાં આવે છે. આ બંનેમાં તમે કન્ફ્યુઝ નહીં થતા, બંને એક જ છે. લખોટા તળાવ કયો કે પછી રણમલ તળાવ, બંને એક જ છે, બરાબર. બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. મિત્રો લાસ્ટ જે છે આપણે 31મો ક્વેશ્ચન રાખીએ છીએ, જેનો આન્સર જે છે તમારો કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે, જે આપણે લાસ્ટ 31મો રાખેલો છે, જેનો આન્સર જે છે તમારા મિત્રો કોમેન્ટમાં જણાવવાનો રહેશે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો જે છે એ કયો છે? તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. સાથે સાથે મિત્રો આ 30 MCQ હતા, એમાંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો આપણી ચેનલ ઉપર જે છે તમને આવા ઘણા બધા મોડેલ પેપર જોવા મળશે, એ તમે જોઈ લેજો. અને આપણી ચેનલ સાથે જે છે ખાસ જોડાયેલા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.